दोस्तों आरो सिद्धिविनायकનો પ્રવેશ દ્વાર બહુ જોરથી હો જોરથી એ બહારના દેશોમાં કેવા કેવા સ્વરૂપ છે એ તમને બતાવું. અહીંયા ઇન્ડોનેશિયાના છે ગણપતિ બાપાની મૂર્તિ જોઈ શકો છો. અહીંયા છે નેપાળની. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જશો તો એક નવા વ્લોગની શરૂઆત કરી દીધી છે અને કાલે છે ગણેશ ચતુર્થી. તો આપણે અત્યારે મહેમદાવાદ જઈ રહ્યા છીએ ગણપતિ બાપાના દર્શન કરવા માટે. તો દોસ્તો આ ગણેશ ભગવાનનું મંદિર ઘણા લોકોએ જોયેલું પણ હશે અને જેને પણ ના જોયું હોય આ વ્લોગની અંદર બનાવી રહેજો. ખૂબ જ મજા આવવાની છે. તમને આખો મંદિરનો વિડીયો તમને આ વિડીયોની અંદર બતાવવાનો છું. અને દોસ્તો હા, અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો, કેમ કે આવા ને આવા વ્લોગ તમને જોવા મળતા રહેશે. તો ચલો આપણે જઈએ. અમારા ઘરેથી લગભગ 25 કિલોમીટરની આજુબાજુ થાય છે. તો ચલો નીકળીએ. ભરાવું બહુ જરૂરી છે, વચ્ચે હલવા આવે. દોસ્તો ઘણો વેટ કરવા પછી આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ મહેમદાવાદ સિદ્ધિવિનાયક મંદિરે. જોઈ શકો છો આ રહ્યું મંદિર ગણપતિ બાપાનું. હવે ચલો આપણે અંદર જઈએ. હું પણ દર્શન કરું, તમને પણ કરાવું. ઘણા બધા લોકો તમે અહીંયા આવ્યા હશો એ કોમેન્ટ કરજો કોણ કોણ આ મંદિરે આવેલું છે. ચલો આપણે અંદર જઈએ અને દર્શન કરીએ. દોસ્તો આપણે અહીંયા મંદિરમાં જઈએ છીએ, જોઈ શકો છો લાઈનમાં જવાનું છે. હવે જોઈએ ત્યાં જઈને અંદર મંદિરમાં વિડીયો શૂટ કરવા દે છે કે નહીં. ગણપતિ બાપાના દર્શન કરાવીશ જો વિડીયો શૂટ કરવા દેશે તો. ચલો આપણે જઈએ અંદર. દોસ્તો આરો સિદ્ધિવિનાયકનો પ્રવેશ દ્વાર જોઈ શકો છો. તો દોસ્તો બસ બને રહેજો, થોડી વાર લાગશે હવે અંદર મંદિરમાં જઈએ, કેમ કે સીડીઓમાંથી જવાનું બહુ દૂર છે અને મંદિર આલીશાન છે અહીંનું. તો થોડા બને રહેજો બ્લોગમાં, મજા આવશે. મોન્ટુ અહીં તું કેટલી વાર આવેલો? 2 વાર આવેલો એમ? હું લગભગ 4થી વાર આવ્યો હશે અહીંયા. હા, તો બહુ મસ્ત વ્યૂ આવે નહીં આમ તો અહીંયા. ફોટોશૂટ માટે બહુ મજા આવે અહીંયા. તો આપણે દોસ્તો ફોટોશૂટ પણ કરશું અંદર, તમને દર્શન કરાવું પહેલાં અને પછી આપણે ફોટોશૂટ પણ કરશું. અહીંયા મસ્ત લોકેશન છે મહેમદાવાદનું, જે સિદ્ધિવિનાયક મંદિર છે ત્યાં આગળ. ખખડાવા માંડું છે બહુ જોરથી હો જોરથી. દોસ્તો આપણે અંદર મંદિરમાં એન્ટ્રી કરી લીધી છે અને અહીંયા કેવું મસ્ત લુક આવે છે જોઈ શકો છો. કેમ કે પહાડી વિસ્તારમાં હોય મંદિર એ રીતનું કંઈક નજારો લાગે છે, કેમ કે અહીંયા પથ્થરોથી એ રીતની ડિઝાઇનો કરેલી છે એટલા માટે. અહીંયા સીડીઓ જોઈ શકો છો કે 2 પથ્થરની વચ્ચે થઈને સીડીઓ નાખેલી હોય એવી. તો બસ અંદર દર્શન કરીએ આપણે. અને દોસ્તો આ મંદિરમાં જે 12 જ્યોતિર્લિંગ છે ગુજરાતમાં અને આખા ઇન્ડિયાની અંદર મહાદેવના, એ શિવલિંગ અહીંયા બધા પ્રદર્શન કરેલા છે. તમને બતાવું, જોઈ શકો છો. દોસ્તો ગણપતિ દાદાના જે બહારના દેશોમાં કેવા કેવા સ્વરૂપ છે એ તમને બતાવું. અહીંયા ઇન્ડોનેશિયાના છે ગણપતિ બાપાની મૂર્તિ જોઈ શકો છો. અહીંયા છે નેપાળની, તમે પણ જોઈ શકો છો. અને અહીંયા થાઈલેન્ડની છે. અને પેલું બાજુ બીજી જે મૂર્તિ છે એ પણ તમને બતાવું. શ્રીલંકાની મૂર્તિ તમે એ પણ જોઈ શકો છો. અહીંયા બાંગ્લાદેશની છે શ્રી ભગવાન આપણે ગણેશ ભગવાનની. અને અહીંયા જોઈ શકો છો, અહીંયા તો નામ છે નહીં પણ બધી અલગ અલગ મૂર્તિઓ અહીંયા સ્થાપિત છે અહીંયા આપણે સિદ્ધિવિનાયક મંદિરમાં. તો દોસ્તો આપણે ફાઇનલી મંદિરની બહાર નીકળી ગયા છીએ, જોઈ શકો છો આ મંદિર. તો હવે જઈએ આપણે ઘર તરફ હવે, કેમ કે ટાઈમ બી ઓવર થઈ ગયો છે. હવે ચલો જઈએ ઘર તરફ.